ચટાકેદાર સોસની મજા લેતા પહેલા અમદાવાદીઓ ચેતી જજો। ફૂડ વિભાગે 4200 કિલો અખાદ્ય સોસનો નાશ કર્યો છે। બાપુનગરમાં સોસની ફેક્ટરી સહિત 3 એકમ સીલ કરવામાં આવ્યા છે। ફૂડ વિભાગના અધિકારીઓએ સ્થળ પર ચેકિંગ કર્યું હતું। કિચનમાં સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળ્યો હતો। ડ્રેનેજનું દૂષિત પાણી કિચનમાં ફરી વળ્યું હતું અને ફૂડ વિભાગે 2.53 લાખનો વહીવટ ચાર્જ પણ વસૂલ કર્યો છે। સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે। દીપક, વાત કરીએ કે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં 4200 કિલો અખાદ્ય સોસનો નાશ કરવામાં આવ્યો છે। શું અપડેટ? બે પ્રકારે અમદાવાદ શહેરની અંદર અખાદ્ય પદાર્થ વેચાઈ રહ્યો હતો અને સૌથી મહત્વની બાબત કે જ્યારે કોઈ વ્યક્તિ જમવા જતો હોય તો ત્યારે તેમાંથી જીવાત નીકળતી હોય છે। તે બાબતને લઈને મહાનગરપાલિકાનું જે ફૂડ વિભાગ છે તેના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને અલગ અલગ સ્ટોર પરથી જે સોસ જે હોય છે ટોમેટોનો સોસ તે મળી આવ્યો હતો। જે અખાદ્ય જણાતા 4200 કિલો જેટલો જે સોસ છે તેનો નાશ કરવામાં આવ્યો હતો। સાથે જ 3 એકમો જે છે તેને સીલ કરવામાં આવ્યા હતા। આ અઠવાડિયાની વાત કરવામાં આવે તો જે રેસ્ટોરન્ટ છે નવરંગપુરા ખાતે આવેલ તેને પણ સીલ કરવામાં આવી હતી। સાનવી ફૂડ જે છે તેને પણ સીલ કરવામાં આવ્યું હતું અને નમૂના જે છે તે લેવામાં આવ્યા હતા। અલગ અલગ સ્થળ પરથી જે નમૂના લેવામાં આવ્યા જેમાં દૂધની બનાવટો, મીઠાઈ, નમકીન જે સબ સ્ટાન્ડર્ડ શંકાસ્પદ જોવા મળ્યા હતા। તે 145 જેટલા નમૂના જે છે તે શંકાસ્પદ જોવા મળ્યા અને જે સોસ છે 4200 કિલો જેટલો તેનો નાશ કરવામાં આવ્યો હતો। એટલે કે શહેરમાં જો હવે બહારના ખાવાનું શોખીન હોય તો લોકોએ ચેતવાની જરૂર છે, કારણ કે અનેક વખત જીવાત અને ત્યારબાદ અખાદ્ય પદાર્થ જે છે તે મળી આવે છે અને તેમાંથી જે સોસ છે તેનો નાશ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। જી બિલકુલ દીપક, હાલ વાત કરીએ કે 3 એકમ સીલ કરવામાં આવ્યા છે, અન્ય ક્યાં ચેકિંગ હાથ ધરવામાં આવશે અને આ ઘટના બાદ ગ્રાહકોની કેવી પ્રતિક્રિયા હાલ સામે આવી રહી છે? ગ્રાહકોમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અનેક જગ્યાઓ પરથી ક્યાંક વંદો નીકળે તો ક્યાંક જીવાત નીકળતી હોય છે। વચમાં જે એક હેવમોરનો આઈસ્ક્રીમ હતો તેમાંથી ગરોળી પણ નીકળવાનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં દંડાત્મક કાર્યવાહી તો કરવામાં આવી હતી, પરંતુ જે મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ છે ક્યાંક તેની ઢીલી નીતિ હોય તેવું લાગે છે, કારણ કે અવારનવાર જે ખાદ્ય પદાર્થો હોય છે તેમાંથી જીવાતો નીકળતી હોય છે અને આ જીવાતો બાદ હવે જે ચેકિંગ હાથ ધરવામાં આવે છે, પાણીપુરીની લારી હોય કે અન્ય ખાદ્ય પદાર્થ વેચાતા હોય ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે અને તે સેમ્પલો જો સબ સ્ટાન્ડર્ડ આવે તો તેના એકમને છે તેને દંડ કરી અને સીલની કાર્યવાહી કરવામાં આવે છે। જી આભાર દીપક, માહિતી આપવા બદલ।